કે કાર્યવાહી નથી કરાતી અને હવે કાર્યવાહી કરીએ છીએ ત્યારે ગુનેગારોનો પક્ષ લઈને દોડે છે એવું સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું। બીજી બાજુ કાંકરેજમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હતી, પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને એ દરમિયાન આરોપ લાગ્યા પોલીસ ઉપર। ખુદ કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યા છે કે અહીંયા બુટલેગરો અને બીજા લુખ્ખાઓને નહીં પણ અહીંયા એક વણાટકામ કરતી દીકરીને હેરાન કરવામાં આવી રહી છે, સામાન્ય લોકોને પોલીસ હેરાન કરતી હોવાના આરોપ લગાડી દીધા કોંગ્રેસના ધારાસભ્યએ। મકવાણાને પૂછવું છે કે શું તમારી પોલીસને બનાસકાંઠાની અંદર ચાલતી લાઈનો કન્ટેનર ભરીને દારૂ આવે છે એમાં પકડવાનો સમય નથી? મારા મત વિસ્તાર થરા અને શિયોરની અંદર ખુલ્લે આમ દારૂ વેચાય છે એ તમારી જોડે માહિતી નથી? આવા નિર્દોષ ગરીબ પરિવારોને ડરાવવા ધમકાવવાનું આ કૃત્ય જે પોલીસ કરી રહી છે અને વખોડી કાઢું છું। માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ 12 વાગે કોઈ પરિવાર સૂતો હોય અને એ પરિવારના ત્યાં જવું આવો કોઈ નિયમ છે?